આગમનમાં ચોમાસું તોડી શકે છે 15 વર્ષનો રેકોર્ડ। ચોમાસાનું આગમન 15 વર્ષમાં સૌથી વહેલું થઈ શકે। કેરળમાં વહેલી થઈ શકે છે ચોમાસાની શરૂઆત। 29 મે પહેલા કેરળમાં ચોમાસું બેસી શકે છે। એજન્સી સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે। છેલ્લે 2009માં 23 મે સૌથી વહેલું ચોમાસું બેસ્યું હતું। 27 મે આગમનનું આઈએમડીનું અનુમાન છે। 24 મે આગમનનું અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે। કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન હોય છે। આ વખતે પહેલી વખત 15 વર્ષમાં પહેલી વખત એવું બની શકે કે વહેલું ચોમાસું બેસી જાય। 29 મે પહેલા કેરળમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટની આગાહી। એવું અનુમાન છે કે 2009માં 23 મે સૌથી વહેલું ચોમાસું બેસ્યું હતું અને તેના કરતાં પણ વહેલું આ વર્ષે ચોમાસું બેસી શકે છે। આઈએમડીનું અનુમાન છે કે 27 મે આ વખતે કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। આ તરફ 24 મે આગમનનું અથ્રેયા શેટ્ટીનું અનુમાન। હવે એ જોવાનું રહેશે કે કેરળમાં આખરે કઈ તારીખે ચોમાસું વિધિવત રીતે બેસે છે। અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જામેલો છે। ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત છે। ખીચા, દેવડા, છતડિયા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદનો કહેર યથાવત। ઉનાળાની મોસમમાં ધારી તાલુકામાં નદીના વહેણ વહેતા થયા। લીંબડિયા અને હેમરાજ્યો નદીમાં ધસમસતા પાણી। ખેતરો તથા આજુબાજુના પડતર વિસ્તારમાં પાણી ભરાયા। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં કમોસમી માવઠું વરસ્યું? આમ જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આજે સાવરકુંડલા, ધારી આ બે વિસ્તાર એવા છે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। આજે બપોરે સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાવલી નદીમાં પણ પૂર આવ્યા હતા અને હવે ધારી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સારો વરસાદ થવાના કારણે નદી નાળાઓ પણ છલકાય છે, ખેતરો પણ પાણીથી તરબતર છે। એટલે એક રીતે જોવા જઈએ તો સાવરકુંડલા અને ધારી પંથક જે છે કેસર કેરીનું ઉત્પાદન કરતો વિસ્તાર છે। આ વિસ્તારમાં વરસાદ થવાના કારણે ખેડૂતો માટે ખૂબ મુશ્કેલીઓ વધી રહી છે। જી, આભાર રાજન જાણકારી આપવા માટે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન કાલથી ગુજરાતનું આકાશ સ્વચ્છ થઈ જશે। 14 તારીખ બાદ ગુજરાતમાં ગરમી વધશે। 21 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 13 અથવા તો 14 તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે। એ પછી 21 તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની। 21 તારીખ બાદ 22 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે।